તો કે અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે બરોબર આ પહેલું અનુકંપી અને બીજું છે પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્રની વાત કરીએ તો અનુકંપી ચેતાતંત્ર શું છે ખરેખર? તો જ્યારે વ્યક્તિને કોઈ પણ એવી પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ તો કે કટોકટીની પરિસ્થિતિ, વ્યક્તિ કોઈ મૂંઝવણમાં છે, વ્યક્તિ કોઈ કહેવાય ને કે પોતાના અસ્તિત્વને નાશ થાય એવી પરિસ્થિતિમાં છે, વ્યક્તિ એ કોઈ ભયજનક પરિસ્થિતિમાં છે, અથવા તો પોઝિટિવ દ્રષ્ટિએ પણ કહી શકાય વ્યક્તિ એ ખૂબ આનંદિત છે. બરોબર, વ્યક્તિ ખૂબ જ આનંદિત હોય, વ્યક્તિને છે એવા વિધાયક આવેગો છે એનામાં પ્રગટ થતા હોય એ સમય દરમિયાન પણ છે એ અનુકંપી તંત્ર એ સક્રિય બનતું હોય. અનુકંપી તંત્ર જ્યારે સક્રિય બનતું હોય ત્યારે બે અહીંયા એક્ઝામ્પલ લઈ શકાય. બરોબર, બંને તો આપણે